દક્ષિણ કોરિયા એ એશિયન ખંડના કોરિયન ઉપદ્વીપના દક્ષિણ ભાગનો સંદર્ભ આપે છે. કોરિયન ઉપદ્વીપ 1895 થી જાપાનના નિયંત્રણ હેઠળ હતો. તેઓએ 1911માં સંપૂર્ણ રીતે ઉપદ્વીપ પર કબજો જમાવ્યો. વિશ્વ યુદ્ધમાં જાપાનની હાર અને આત્મસમર્પણે તેમના લાંબા શાસનનો અંત લાવ્યો. પછી બે મહાસત્તાઓ સમાજવાદી સોવિયત યુનિયન અને પીવાદી અમેરિકા એ જાપાન પાસેથી કબજો મેળવી કોરિયાના ભાગોમાં પોતપોતાનું શાસન સ્થાપિત કર્યું. સોવિયત યુનિયને ઉત્તરથી કોરિયા કબજાવ્યો હતો, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સે દક્ષિણથી કબજો કર્યો હતો. પછી તેમણે કોરિયાને ઉત્તર અને દક્ષિણમાં વિભાજિત કર્યો. 1950 થી 1953ની કોરિયન યુદ્ધના અંતે બે દેશ ઊભા થયા, સામ્યવાદી ઉત્તર કોરિયા અને લોકશાહી દક્ષિણ કોરિયા. યુદ્ધના પરિણામે બંને દેશોને મોટું નુકસાન થયું.